કચ્છના માંડવીમાં પાણી હજી પણ યથાવત છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા હજુ પણ જોવા મળી રહ્યા છે। લોકોના ઘરોમાં પાણી ભરાતા લોકોને હાલાકી। માંડવી કચ્છનું જનજીવન થાળે ભલે પડ્યું હોય પણ છેલ્લા 24 કલાકથી જે બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે તે હવે સામે આવશે, કારણ કે વરસાદી પાણી ભરાયેલા હતા। પાણી જેમ જેમ ઓસરી રહ્યા છે તેમ તેમ લોકો જોઈ રહ્યા છે કે ઘર વખરીને કેટલું બધું નુકસાન થયું છે। બજારો ખુલી તો દુકાનદારોએ જોયું કે દુકાનનો માલ સામાન આખો પલળી ગયો છે અને લાખોનું નુકસાન તેમને ભોગવવાનો વારો આવ્યો છે। એટલે કે જનજીવન થાળે પડી રહ્યું છે। લોકોએ વરસાદે વિરામ લેતા હાશકારો તો અનુભવ્યો છે। અવરજવર પણ રસ્તાઓ પર શરૂ થઈ ગઈ છે, પરંતુ હવે ખરું નુકસાન સામે આવશે। બીજી તરફ નીચાણવાળો જે વિસ્તાર છે માંડવીનો, ત્યાં હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ તસવીરો જે આપ જોઈ રહ્યા છો તે સોનાવાળા નાકા સામેની છે। ત્યાં હોસ્પિટલ અને મેડિકલ આવેલી છે। નજીકમાં તંત્રની મંજૂરી વગર પાણીના નિકાલના નાળા ઉપર બાંધકામ થઈ જતા પાણી હજુ સુધી ઓસરી નથી રહ્યું।